જૂનાગઢ શહેરમાં આજે મેઘરાજાએ મન મૂકીને બેટિંગ શરૂ કરી, જેને કારણે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જૂનાગઢ શહેર ઉપરાંત કેશોદ, માળિયા, મેંદરડા, ભેંસાણ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ભારે વરસાદના પગલે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ખેતીલાયક વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે, પરંતુ સાથે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર પણ સતર્ક બન્યું છે। જૂનાગઢ જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જે મેઘમહેર શરૂ થઈ છે, જેમાં મેંદરડા છે, વિસાવદર છે, વંથલી છે, કેશોદ છે। જે આ કેશોદમાં પણ ઘણી જગ્યાએ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે હાલ જોઈએ। શહેરમાં વહેલી સવારથી જ શુભ શરૂઆત મેઘરાજાએ મંડાણ માંડી દીધા છે। ભવનાથ વિસ્તાર, કાળવા ચોક, મધુરમ, ઝાંઝરડા સહિતના વિસ્તારમાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે। વરસાદની શરૂઆત થતા ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ। મગફળી, કપાસ જેવા પાકને હાલ ફાયદો થાય તેવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હાલ વરસાદ અત્યારે શરૂ છે અને ખૂબ જ ખેડૂતોમાં અને જે લોકોને પાણીની વ્યવસ્થામાં પણ આ વરસાદ મદદરૂપ થશે। પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ।